2026નો રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જાય છે. શહેરના દરેક વોર્ડમાં પ્રચારનો જોરદાર રંગ જામ્યો છે. પરંતુ વોર્ડ નંબર 6 આ વખતે ખાસ ચર્ચામાં આવ્યો છે. કારણ છે ભારતીય જનતા પાર્ટીનો એક અલગ અને નોંધપાત્ર નિર્ણય. આ વખતે ભાજપે માત્ર પરંપરાગત રાજકારણ પર નહીં, પરંતુ શિક્ષણ અને નવા ચહેરાઓ પર વિશ્વાસ મૂક્યો છે. પાર્ટીએ વોર્ડ નંબર 6માં જાગીરદાર ક્ષત્રિય રાઠોડ સમાજની શિક્ષિત દીકરી શીતલબા હરપાલસિંહ રાઠોડને ટિકિટ આપી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. આ પહેલીવાર છે કે શીતલબા સીધા ચૂંટણીમાં પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. શીતલબા BA ગ્રેજ્યુએટ છે અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધેલી યુવા મહિલા તરીકે ઓળખાય છે. તેમના ઉમેદવારીને માત્ર રાજકીય નિર્ણય નહીં, પરંતુ સમાજ માટે ગૌરવની વાત તરીકે પણ જોવામાં આવી રહી છે. જાગીરદાર સમાજમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે કે તેમની દીકરીને રાજકારણમાં પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે. હાલમાં વોર્ડ નંબર 6માં ચારેય ઉમેદવારો જોરશોરથી ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. દરેક ઉમેદવાર પોતાના વચનો અને વિકાસના એજન્ડા સાથે મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ શીતલબાના પ્રચારમાં એક અલગ જ ઉર્જા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવાઓ, મહિલાઓ અને સમાજના વડીલો તેમની સાથે જોડાઈ રહ્યા છે, જેના કારણે તેમના પ્રચારને મજબૂતી મળી રહી છે. સ્થાનિક સ્તરે પણ ચર્ચા ચાલી રહી છે કે શિક્ષિત અને યુવા ઉમેદવાર નગરપાલિકા સુધી પહોંચશે તો શહેરના વિકાસમાં નવી દિશા આવી શકે છે. લોકોમાં આશા છે કે શિક્ષણ સાથે સંકળાયેલા વિચારોથી નગરપાલિકા કાર્યમાં પારદર્શિકતા અને સુશાસન વધશે. આ ચૂંટણી માત્ર સત્તાની લડાઈ નથી રહી, પરંતુ નવી વિચારધારા, યુવાનોની ભાગીદારી અને સમાજના ગૌરવની પણ વાત બની છે. ભાજપનો આ નિર્ણય ભાભર શહેરના રાજકારણમાં એક નવો ટ્રેન્ડ સેટ કરી શકે છે. હવે આખરી નિર્ણય તો મતદારોના હાથમાં છે. મતપેટીમાં કયો ઉમેદવાર જીતશે તે તો આવનારો સમય બતાવશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે આ વખતની ચૂંટણીમાં નવો ચહેરો અને શિક્ષણ મુખ્ય મુદ્દા તરીકે સામે આવ્યા છે. મારી દીકરીને ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ રાખી અને ટિકિટ આપી એ બદલ હું ભારતીય જનતા પાર્ટી શહેર તથા જિલ્લાના મોવડી મંડળનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આ પ્રથમવાર અમારા દીકરીને દરબાર સમાજમાંથી ટિકિટ આપવામાં આવેલી છે અને એ પોતે ગ્રેજ્યુએટ છે. અને આમ તો રાજકારણ મારા વારસામાં મળેલું છે. મારા ફાધર 1985માં ભાભર નગર પંચાયતના નગરપતિ તરીકે રહી ચૂક્યા છે. મારા મધર પણ તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયેલા છે. મારા મોટા ભાઈ ભાભર શહેર ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે અને મારા ભાભી પણ ભાભર નગરપાલિકાના પ્રમુખ તરીકેની સેવાઓ આપી ચૂકેલા છે અગાઉ. અને મતલબ કે બહુ ખુશી છે અમારા દરબાર સમાજને ટિકિટ આપવામાં. લોકો બહુ સારો એવો પ્રતિસાદ આપે છે અને આમે ભારતીય જનતા પાર્ટી ઉપર તો લોકોને બહુ વિશ્વાસ છે. કારણ કે અનેક યોજનાઓ લોકોને લાભ મળે છે અને મતલબ કે ગટર, પાણી, રોડ, રસ્તા, મકાનો અને ધોવાણના પૈસા મળે, વિધવા સહાયના પૈસા મળે, અનેક રીતે લાભો કરાવે છે પાર્ટી. એટલે ખૂબ વિશ્વાસ છે. અમે વોર્ડ નંબર 6માંથી ચૂંટણી પ્રચાર કરવા માટે નીકળ્યા છીએ. અમે બધા લોકોના ઘરે ઘરે જઈને અને મતની માંગણી કરી રહ્યા છીએ. અમને એવો સારો આવકાર મળી રહ્યો છે અને જ્યારથી નગરપાલિકા આવી ત્યારથી એમ કે એવા સારા વિકાસના કાર્યો થઈ રહ્યા છે અને અમને વિશ્વાસ છે કે અમારે ભારતીય જનતા પાર્ટીની 24 સીટો આવશે. દરબાર સમાજની દીકરી તરીકે મને પ્રથમવાર એમ કે ટિકિટ આપવામાં આવી છે. એના માટે હું ખૂબ એમ કે ભાગ્યશાળી માનું છું અને એમ કે દરબાર સમાજની દીકરીઓને એમ કે જાગૃત કરવા માંગુ છું કે શિક્ષણમાં આગળ વધે અને આવી રીતના પોલિટિક્સમાં પણ વધે અને ચાર દિવારીની અંદર ના રહે અને પોતે આગળ જઈને આગળ વધે એવા શિક્ષણ તરફ આગળ વધે એવી માંગ કરું છું. પોતે પણ BA ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો છે. મારા દાદાથી થઈ હતી. મારા દાદા 1985ની સાલમાં પોતે નગરપતિ રહી ચૂક્યા છે. એના પછી મારા મોટા પપ્પા રાઠોડ બલુપા સંગ્રામસિંહ એ પોતે પણ ભાભરના શહેર પ્રમુખ તરીકે રહી ચૂક્યા છે અને હવે આ મને મળ્યું છે એટલે બહુ જ સારી વાત છે. બધા લોકોને બહુ સારો આવકાર મળે છે, બહુ સારો પ્રતિસાદ મળે છે અને ભારતીય જનતા પાર્ટીને બધા બહુ માને છે. બધા વિકાસ જોઈએ અને આપણે બધા લોકો દેખે જ છે કે વિકાસ કેવા થાય છે. લાઇટ, પાણી અને બીજા અલગ અલગ સુવિધાઓ મળે છે એટલે ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ ચાન્સ છે.